નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ BLO એપમાં એક નવું ઓપ્શન આવ્યું છે, ડિસ્ક્રિપન્સી ઇન મેપિંગ। તો આ ઓપ્શન શું છે, તેમાં જે અલગ અલગ પ્રકારની એરર શો થાય છે તે કેવી રીતે સોલ્વ કરવી અને તેમાં BLO મિત્રોએ કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો। સૌપ્રથમ મિત્રો BLO એપ અપડેટ કરી અને તેને ઓપન કરો। ત્યારબાદ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SRA પર ક્લિક કરી ભાષા સિલેક્ટ કરો। ત્યારબાદ સબમિટ આપો। તો મિત્રો આ રીતના અલગ અલગ તમને મેનુ શો થતા હશે। તેમાંથી ડિસ્ક્રિપન્સી ઇન મેપિંગ એના પર ક્લિક કરો। તો મિત્રો તમને જે લોજિકલ ડિસ્ક્રિપન્સી છે તેના જે મતદાતાઓ છે તે શો થતા હશે। તેમાં બે પ્રકારના મતદાતા છે, એકની જે આપણી ફાધર મિસમેચ વાળી ડિસ્ક્રિપન્સી હતી તે સોલ્વ કરેલી છે તે, અને બીજા એક નવી ડિસ્ક્રિપન્સી આવી છે તે મતદાતાઓ છે। તો આ કઈ ડિસ્ક્રિપન્સી છે તે આપણે જોઈએ। વ્યૂ લોજિકલ ડિસ્ક્રિપન્સી પર ક્લિક કરો। જો મિત્રો ક્લિક કરશો એટલે જે અલગ અલગ પ્રકારની એરર છે તેમાંથી આ એક એરર છે તે આપણે જોઈએ। ડિફરન્સ વિથ પેરેન્ટ્સ એજ ગ્રેટર ધેન 15 યર રી-વેરીફાઈ, એટલે કે આપણે જે મતદાતાઓનું મેપિંગ કર્યું છે 2002 ની મતદાર યાદી સાથે, તે મતદાતા અને 2002 ના યાદીમાં જે મેપિંગ કરેલ છે મતદાતા વચ્ચે 50 વર્ષની ગેપ અને તફાવત છે। તો મિત્રો આવું હોઈ ના શકે, એના કારણે આ જે છે એ એરર આવી છે। એના સોલ્યુશન માટે મિત્રો આપણે અપલોડ એક્સટ્રેક્ટ ઓફ લાસ્ટ SRI ફોર ધ મેપિંગ ડન બિલો, એમાં 2002 ની મતદાર યાદીનું જે ક્રમ નંબર છે તેનું પેજ છે તે અહીં અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ નીચે અપલોડ પ્રૂફ ઓફ રિલેશનશિપ પેરેન્ટ્સ, તો 2002 ની મતદાર યાદીમાં જે આપણે મેપિંગ કર્યું છે તે મતદાતા અને આ મતદાતા વચ્ચે રિલેશનશિપ માતા પિતા અથવા જે દાદા દાદીનો જે સંબંધ છે તે પુરવાર થતો હોય તેવો એક પુરાવો અપલોડ કરવાનો રહેશે। ત્યારબાદ જો ગ્રાન્ડ પેરેન્ટ સાથે મેપિંગ કરેલું હોય તો તેનો પુરાવો અહીં અપલોડ કરવાનો રહેશે। એના પછી મિત્રો અપલોડ BLO લેટર, તો મિત્રો આ જે અલગ અલગ ડિસ્ક્રિપન્સી છે તેના લગતી માહિતી લખી અને અંડર ટ્રેકિંગ જે BLO નો લેટર છે તે અહીં અપલોડ કરવાનો રહેશે પોતાની સિગ્નેચર કરીને। ત્યારબાદ આઈ હેવ વેરીફાઈ અબાઉ ડિટેલ્સ ફોર્મ પર ક્લિક કરી અને સબમિટ આપવાનું રહેશે। ત્યારબાદ મિત્રો બીજી એરર છે ડિફરન્સ વિથ પેરેન્ટ ઇઝ લેસ ધેન 50th યર રી-વેરીફાઈ, તો મિત્રો આ જે એરર છે તેમાં મતદાતા અને જેના જોડે મેપિંગ કરેલું છે તેના વચ્ચે 15 વર્ષનો તફાવત છે। તો આ એક બીજી એરર છે, તેમાં પણ 2002 ની મતદાર યાદીનું પેજ અને તેના પેરેન્ટ્સ જો સાથે સંબંધ જે છે તેનો પ્રૂફ અને આપણે જે આગળ બતાવી તે જ ક્રિયા કરવાની રહેશે। આના પછી એક બીજી એરર વિશે જોઈએ। ત્યારબાદ મિત્રો એક બીજી એરર છે ડિફરન્સ વિથ ગ્રાન્ડ પેરેન્ટ એજ લેસ ધેન 14 યર્સ રી-વેરીફાઈ, તો મિત્રો આમાં પણ છે તે એજનો તફાવત છે 2002 ની યાદીમાં અને અત્યારની જે યાદી છે આ મતદાતાનું જે મેપિંગ કરેલું છે તેમાં, તો તેમાં પણ આપણે 2002 ની મતદાર યાદીનું જે ક્રમ નંબર છે તે પેજ અને રિલેશનશિપ પ્રૂફ થતું હોય તેવું એક પુરાવો છે એ તમારે જે હોય તમારી જોડે તે અપલોડ કરવાનો રહેશે। ત્યારબાદ BLO અપલોડ BLO લેટર, ત્યારબાદ આઈ હેવ વેરીફાઈ અબાઉટ ડિટેલ્સ પર ક્લિક કરી અને સબમિટ આપવાનું રહેશે। એના પછી એક એરર છે મિત્રો તે આપણે મિત્રો આ એરરમાં એવું છે કે જે મતદાતા છે જેના જોડે આપણે મેપિંગ કરેલું છે તે વ્યક્તિ સાથે બીજા ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી કે અથવા આપણે જ 6 કરતા વધારે એ વ્યક્તિ જોડે મેપિંગ કરેલું છે, એના કારણે આ જે છે એ શંકાના દાયરામાં છે। જો મતદાતાને જેના જોડે મેપિંગ કર્યું છે એને જો 6 સંતાન હોય તો કંઈ વાંધો નથી, તે તમારે વેરીફાઈ કરી અને પ્રૂફ આપવાના રહેશે। ત્યારબાદ તેમાં જે આપણે મતદાતાનું જે 2002 ની યાદીમાં છે તેનો ક્રમ નંબર વાળું પેજ, ત્યારબાદ રિલેશનશિપ પ્રૂફ થતું હોય તેવું પેરેન્ટ્સનું એક પ્રૂફ આપવાનું રહેશે અને બીજો અંડર ટ્રેકિંગ જે લેટર છે BLO નું તેમાં સિગ્નેચર કરી અને કારણ દર્શાવી અને અહીં અપલોડ કરવાનો રહેશે। ત્યારબાદ આઈ હેવ વેરીફાઈ પર ક્લિક કરી અને સબમિટ આપવાનું રહેશે।
તો મિત્રો આ રીતે જે અલગ અલગ ડિસ્ક્રિપન્સી છે તેને તમારે સોલ્યુશન કરશો તો જ આ જે ઓપ્શન છે તે અહીંથી જશે, બાકી જશે નહીં. જે ડિસ્ક્રિપન્સી ઇન મેપિંગ છે તેમાં જો આ ડિસ્ક્રિપન્સી સોલ્વ નહીં કરાવો તો અહીં જે મતદાતાઓ છે તે શો થશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો. થેન્ક યુ.